મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર પાઈ તો હજી લેને કીર્તાર ભાઈ તો હજી લેને કીર્તાર એ જૂઠી છે કાયા જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપીચંદ અને ભરથરી છોડી ગયા ઘર બાર ભાઈ તો કજી લેને કીર્તાર ભાઈ તો કજી લેને કીર્તાર એ કામ ક્રોધ મદ લોભ મોહમાં ત્યાં નથી કઈ સાર એ કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને નથી કઈ સાર અવચર જો ચૂકી ગયા તો અવસર જો ચૂકી ગયા તો ખાશો જમના માર ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તો ભજી લેને કીર્તાર એ લાખો ગયા ને તું પણ જવાના મૂર્ખ મનમાં વિચાર સાચું કહું છું છતાં જૂઠું બને તો સાચું કહું છું છતાં જૂઠું બને તો મુવા કુટુંબને સંભાળ ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તો ભજી લેને કીર્તાર એ સંત ચરણ સદગુરુની સેવા સજનનો શણગાર એ સંત ચરણ સદગુરુની સેવા સજનનો શણગાર દાસ સતાર કહે હરિ ભજી લ્યો દાસ સતાર કહે હરિ ભજીને દાસ સતાર કહે હરિ ભજીને ઉતરો હરિ ભજીને ઉતરો ભવ પાર દાસ સતાર કહે હરિ ભજી લે ઉતરો ભવ પાર દાસ સતાર કહે હરિને ભજીને ઉતરો ભવ પાર કે ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તો ભજી લેને કીર્તાર મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર કે ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તો ભજી લેને કીર્તાર જય સણ મિત્રો મોંઘો મનુષ્ય દે 84 લાખના ફેરા ફરતા ફરતા આવે ત્યારે મળે પછી મળતો નથી ક્યારેય પાછો એટલે આ માણસના અવતારમાં જ ભક્તિ કરી શકાય છે બાકી એક અવતારમાં નથી આપણને એમ હોય કે હવે મરવા નથી તો આપણા કુટુંબ મરી ગયા છે એને આપણે સંભાળવા જોઈએ રાજા ગોપીચંદને ક્યાં થાય નથી એને કંઈ થોડું એવું હતું પણ એને ખબર છે કે આ દેહ નાશવાન છે એ બધું 99 લાખ માળવાનો ધણી છોડીને જો ભક્તિ કરવા વહી ગયો તો આપણે તો હવે આપણી પાસે આપણી કેપેસિટી કહેવાય એટલે એ જે માણસો સમજી ગયા છે ને એનો બેડો પાય થઈ ગયો છે બાકી જે વલખા મારે છે ને એ 84 લાખમાં અવતારના ચક્કરમાં ફેરા ફરવાના ટળશે નહીં જ્યાં સુધી ભગવાનની ઓળખાય નહીં ત્યાં સુધી જય સ્વામિનારાયણ શું કામકાજ ચાલી રહ્યું છે સરસ મજાની તલની ચીકી બની રહી છે જોઈ શકો છો તલની રેપલીઓ થાય ને ગોળ વાળી સરસ મજાની શેકવાના હા હા આળામાળા તડતડ તડતડ થાય ને ત્યાં સુધી એટલે શેકાઈ જાય ને ફૂલી જાય પછી પાક લેવાના બરોબર
ખૂબ સરસ મજાના તલ શેકાઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. બાની ભાવે તલની શીખી. હમ. કાલ ઉત્તરાયણ છે ને? હા, કાલ છે. હા, એટલે કાલ તો આપણે સત્સંગમાં જાવું. કાલ સત્સંગમાં જવું છે, તરવડા જવું છે, બગસરાય સ્વામિનારાયણ ભગવાનની સપ્તાહ હાલી રહી છે, ન્યાય જવું જોઈએ. હમણાં તો સત્સંગ માથે જ ઉતરી જવાનું છે અને પાછલી જિંદગીમાં સત્સંગ કરીને જ ભાવ પાર ઉતરવાનું હોય. આજ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે, વારંવાર ઈ મેક્યો છે ભજન. ખૂબ સરસ છે, જીવનમાં ઉતરવા જેવું. પાક લઈશું. ચમચી ઘી નાખવાનું અથવા તેલ. સરસ મજાની બની રહી છે ભાઈ, જોઈજો બહેનોને હા. ખાસ. પછી કોમેન્ટમાં બહુ આવે છે બેનો કે તમને કઈ ખબર નથી પડી, તમે બનાવ્યું પણ બહુ ખ્યાલ નથી રહ્યો, ફરીથી બનાવજો ને એવું પાછું કહે છે. તો બેનો તો ખાસ જોઈજો વિડીયો. હા, આમ તો આવડતું જ હોય બધાને, ત્યારે બધા બનાવતા જ હોય, છતાંય સિસ્ટમ નોખી નોખી હોય બધાને બનાવવાની. અલગ અલગ રેસીપી હોય ને બધાય અલગ અલગ. બનાવવાની સિસ્ટમ અલગ અલગ હોય, નામ બધું સરખું જ હોય. બંને એક માંથી ને પણ ઘણી ફેરફાર થાય. બરોબર. રેસીપી બનાવવાની કોમેન્ટ આપતા રહીજો, એટલે અમારે અહીં ચાલુ ને ચાલુ રહે ધીમું ધીમું. ખૂબ સરસ મજાનું બની રહ્યું છે ગોળ. કાલના ભજીયાની ને આખા રીંગણાની શાકની રેસીપી આવી ગઈ છે. એટલે બે તો આવી ગઈ છે ને એક લાડવાની ને લાપસીની તો હજી બાકી છે. સ્ટોકમાં તો પડી છે રેસીપી. પેરમાં પડી છે પેલાની. હા. એમાં હું હમણાં 2 દિવસથી આપણે અહીંયા ઓલા દાદા ઓફ થઈ ગયા ત્યાં હતા. હા, હમણાં થોડા કામમાં હતા એટલે કાંઈ થઈ નથી શક્યું બરોબર. અહીંયા જમવાનું હતું બધું. 2 દિવસ સુધી કામમાં તમે હતા. હવે તો સત્સંગે એટલો હાલે છે બધી સપ્તાહો. કાલ શિયાળનો તો મોટો ઉત્સવ છે. કાલ તો જોરદાર મોટો ઉત્સવ છે તરવડામાં, કાલ ત્યાં જવાના છે. આ ગોળના ફોહા થાય પછી થોડીક વાર તમે રેવા દેવાનું, પછી તલ નાખવાનું. બરોબર છે. તલ પછી નાખવાના ને, સરસ મજાના તલ. અહીંયા પછી આગળીમાં ઘી લગાવ્યું ને. જો સરસ મજાના તલ નાખી દીધા. આમાં લાવતા રહેવાય ને પછી થોડા થોડા નાખતું રહેવાય. ગોળ ઝાઝો થાય થોડો થાય, પછી ગોળ ઓછો હોય તો શીકીનો ઓલી ઢેફલીનો થાય, અને ઝાઝો હોય તો પછી તલ ઝાઝા તલ થઈ માપ જાય સરસ નાખવા પડે, નકર ન હાલે બહુ. ઉપર થોડા થોડા નાખ્યા કરવાના ને હલાવ્યા કરવાનું. બરોબર, સરસ મજાની બની ગઈ. શીકી બાળા બેન ને કઈ કોમેન્ટ કરજો, આજ કાલે આવશે શીકીની. હા, કોમેન્ટ સરસ મજાનું. તમે કીધું ને વેલું નામ, એટલે મેં કીધું બીજા બેને કીધું તો ઈ બેન ની હા, મુંબઈ વાળા બેને કે અમે ઠોકા બોલી છે ને એક બીજું હોત બોલ્યા ક્યાંક. એટલે કે મેં ઊંધિયા શાકની રેસીપી આપી હતી. ઠીક, બરોબર છે. ખૂબ સરસ મજાની બની રહી છે, આમ જો. જોઈએ એટલા થોડા થોડા ઉમેરા કરવા પડે, વધારે તલી નો હાલે ને ઓછાઈ નો હાલે. કાલ મકર સંક્રાંતિ દિવસે બધા ગોવા ખાય. મમરાના લાડવા. આપણે લાડવા તો ખાઈ લીધા પેલા. હા,
તલની કાળા તલની કરે, ધોળા તલની કરે, મમરાના લાડવા કરે. ખૂબ સરસ મજાની બની ગઈ છે, આમ જોઈ શકો છો. તલની ચીક્કીનો રોટલો જોઈ લો, આખે આખો આમ જોઈ લો. બડો સરસ બડો મજાનો. બડો. આની ઢેફલી પાડી નાખવાની ને. ખાવા પધારો. સરસ મજાની ઢેફલિયાની પડી જાય. ગુવારનું શાક. ગુવારનું શાક આજ બની રહ્યું છે ભાઈ. ગુવારના શાકનો વઘાર કરવાનો છે. મસાલો છે બધો. ગુવારના શાકમાં અજમા નખાય તો વઘારમાં ઈ હારે લાગે. બરોબર છે. ગુવારનું શાક બની રહ્યું છે મસ્ત. કોમેન્ટો ઘણી લખાય છે તને આપણે. શું છે ક્યાં ક્યાં બેને બોલ્યા છે? મુંબઈથી વર્ષાબેન સોનીએ યાદી આપી છે. એને કીધું નિશરાને પણ મારી યાદી આપજો. અને રેખાબેન સૂચક અમદાવાદથી, અને ચેતનાબેન કપૂરિયા મુંબઈથી, અને તૃપ્તિબેનની કોમેન્ટ હતી પણ મુંબઈથી કે અમે ઢોકળા જ કહીએ છીએ. સરસ મજાનું. અને અમદાવાદથી એક ભારતીબેનને તમારો દુહો બહુ ગમ્યો કે સવારમાં રોજ સારો લાગે. સરસ સરસ સાચું. અને માયાબેન ડુંગરપુરથી છે, રાજસ્થાનમાં રહે છે. એને પણ કોમેન્ટ કરી છે કે મારું નામ બોલજો. અને દક્ષાબેન અમેરિકાથી, એણે કીધું મારું નામ બોલજો. અને કવિતાબેન સુરતથી, કમળાબેન મુંબઈથી, શાંતિબેન પોરબંદરથી, ને રીટાબેન કથિરિયા સુરત. તમારા મામા પણ કથિરિયા. રીટાબેન આવ્યા છે એટલે તમારે તો બેન થાય. હા બરોબર છે. સરસ. અને અમદાવાદથી ભારતીબેન. ખૂબ ઘણા સરસ બધાની comment બહેનોની આવી રહી ખૂબ છે. સરસ કોમેન્ટ આવી છે. અને અમારો ટાઈમ ન બગડે, તમારો ટાઈમ ન બગડે. હવે શાકે બનતું જતું હતું, એ થોડોક સમય હતો ને એટલે એમાં આ બધું બતાવી દીધું, તમારા નામ બધાયના. એટલે તમારે જોવાવાળાને વાંધો ન આવે, અમારે વાંધો ને કામે ચાલુ રહે. આ બધું ચાલુ જ છે એક ધારું. ખૂબ સરસ બહેનો કોમેન્ટ કરતા રહીજો. ખૂબ સરસ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ બહેનો વિડીયો જોઈ રહ્યા છે, ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. બહેનોને બધાને ખૂબ ખૂબ આભાર. રાય, જીરું અને અજમા. સરસ મજાનું ગુવારનું શાક બની રીતે બને છે. ધાણા જીરું પાવડર, ચટણી અને હળદર. ખૂબ સરસ મજાનું ગુવારનું શાક તૈયાર થઈ રહ્યું છે. ખૂબ સરસ મજાની થાળ તૈયાર થઈ ગયો છે. મહારાજને ધરાવી દીધું, જોઈ શકો છો. તલની જે ચીક્કી બની હતી ફર્સ્ટ ક્લાસ. ખૂબ સરસ મજાની બની ગઈ છે. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. બાય બાય.